હા તો બેન, આ વખતે તમારે તમારો મત અમારા ભાજપના નેતાને આપવાનો છે, કારણ કે આ વખતે અમારા ભાજપના નેતાએ પાણીની નવી પાઇપલાઇન નાખી છે, એટલે તમારે જે પાણીની સમસ્યા હતી એ દૂર થઈ ગઈ. અરે શું વાત કરો છો તમે? આ પાણીની સમસ્યા તો છેલ્લા 35 વર્ષથી તમારા શાસનમાં છે, પણ કદાચ તમને ખબર નહીં હોય. અમે માથા પર બેડા મૂકીને દૂર દૂર સુધી પાણી ભરવા જતા અને ઘરે પાણી લાવતા, ત્યારે નાના મોટા કામ કરતા હતા. ને આજે તમારા શાસનમાં ટેન્કરમાંથી પાણી લઈએ છીએ, એમાં મોટી વાત કંઈ નથી. પણ અમારા શ્રી વિમલભાઈ ચુડાસમાના શાસનમાં નળ અને ડંકીની વ્યવસ્થા થઈ અને આ પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. અને પાણીની પાઇપલાઇનો આવી, એ પણ શ્રી વિમલભાઈ ચુડાસમાના મંજૂર કરાવેલા કામોમાંથી. એટલે હવે બસ કરો, કહું છું, બધાને છેતરવાનું બંધ કરો. જાઓ અહીંયાથી અને જાઓ અહીંયાથી. અને એટલે જ મારો વોટ શ્રી વિમલભાઈ ચુડાસમા અને એમની ટીમને, મારો વોટ કોંગ્રેસને. લોકોના અવાજ બનીને ઊભા રહે, મારો મત એમને, શ્રી વિમલભાઈ ચુડાસમા અને એમની ટીમને.